આ નીચેથી તગારું ઉપર લાવ્યો અને આ શું છે ભાઈ ખબર છે? આ નકામા કપડાના ટુકડા છે. જો એ આ કપડાના ટુકડા જ્યારે નવા હશે ને ત્યારે જુદા જુદા ઘેર બધે ફરતા હશે અને બધા કપડા આ બધા ભાઈ બહેનો દરજીના તો ભેગા થાય અને વાતો કરી તું ચિયા ગામની? તો કે હું સુરતનું. તો કે આ તું કે ચિયા ગામનું? તો કે હું બોમ્બેનું. આ તું ચિયા ગામનું? તો કે હું અમદાવાદનું. એટલે આપણે બહુ દાડે મળ્યા. આ મિલમાં ભેગા જન્મ થયો હતો આપણો ત્યારે આ મળ્યા. એમ ભાઈ જો આ કપડા દરજીતાથી લાવેલા બધા ભેગા થયેલા ટુકડા બધી બોનું ભાઈઓ ભણા બધું ભેગું થયું અને એનું પૂરી ઓશીકું કર્યું, ગોદવી કર્યું. હવે ઓશીકું ઢીલું પડ્યું એટલે આ પાછું ખુલ્લું કર્યું અને પછી આનું ઓશીકા પૂરવાનું. એટલે આ ભાઈઓ આ જુઓ આમાં હંપ હોય છે ને. આપણા કુટુંબ વાળા કે ભાઈઓ વળે ને તો છૂટા પડી જાય, પણ ફરી પાછો કંઈક એવો પ્રસંગ આવે તો પાછા ભેગા થઈ જાય. આ કપડાની જેમ ભેગા થઈ જાય. આવું છે દુનિયામાં મારા મિત્રો. તો આના ઉપરથી આપણે બોધ લેવાનો, શીખવાની જરૂર છે કે ભાઈ વળવું ઝઘડવું જોઈએ નહીં, પણ સારો નરસો પ્રસંગ આવે તારે ભેગા થવું જોઈએ આ ટુકડાની જેમ. તો હાલો મિત્રો, તમે બધા લગ્ન પ્રસંગ કે સારો નરસો પ્રસંગ હોય ત્યારે ભેગા થાજો અને આની શીખ માની આવજો. હાલો.